એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નીતા ચૌધરી જેલમાંથી ફરાર થઈ છે। જેલની અંદરનો વિડીયો વાયરલ થયો છે, તે આજે આપણે વિડીયોમાં જાણીશું। મિત્રો, નીતા ચૌધરી જે કચ્છની કોન્સ્ટેબલમાં હતી, જે સસ્પેન્ડ થઈ, જેમને બુટલેગર સાથે મળીને દારૂની હેરફેર કરતા પકડાઈ હતી, ત્યારબાદ તેઓ ફરાર થયા હતા। તેમના બુટલેગર મિત્રનો સહારો લઈ છુપાઈ હતી અને પોલીસ તેમને શોધી રહી હતી। ઘણા દિવસ બાદ પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા અને નીતા ચૌધરી ભાજપના નેતાનો સહારો છે તેવું પણ જાણવા મળ્યું છે। ભાજપના નેતા પણ તેમના ખાસ છે। અનેક એવા નીતા ચૌધરીના કોન્ટેક્ટ છે જેમનાથી તેમને જામીન જલ્દી મળી જાય એવું લાગી રહ્યું છે, પણ હજુ કોર્ટમાં નીતા ચૌધરીને જામીન પણ નહોતા મળ્યા અને હજુ પણ તે જેલ હવાલે હતા। દિવસે દિવસે તેમની મુશ્કેલી વધતી જતી હતી અને જ્યારે કસ્ટડીમાં નીતા ચૌધરી આવ્યા ત્યારે તેમને શૂઝ જે પહેર્યા હતા તે 12,000થી વધુ રકમના હતા। તેમને કોન્સ્ટેબલમાં પગાર 26,000નો મળતો હતો, છતાં પણ આટલા મોંઘા શૂઝ પહેરવા એટલે બીજી બ્લેક મની અને પોલીસની પોસ્ટનો ખોટો ઉપયોગ કરવો તે હતું। આ કેસમાં પોલીસની તપાસ ચાલુ છે અને કોર્ટે પણ તારીખ પાડી છે। નીતા ચૌધરીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તમે રીલ્સ જોશો તો તમને એવું લાગશે કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી। રીલ્સમાં તેમને મોટા મોટા સીન સપાટા, મોટી મોટી ગાડી અને અલગ અલગ જગ્યાઓમાં વિડીયો ઉતારેલા છે, જે તમે રીલ્સમાં જોશો તો તમને જોવા મળશે। આ પરથી એમ જાણવા મળે છે કે હજુ નીતા ચૌધરી જેલમાં જ રહેશે અને તેમના પર જે કલમ લાગુ પડી છે તેનાથી એમ લાગે છે કે 2 થી 3 મહિના બાદ તેમને કોર્ટ જામીન આપશે। મિત્રો, તમને શું લાગે છે? નીતા ચૌધરીને જામીન મળશે? જેલમાંથી તે બહાર આવશે? શું ભાજપના નેતાઓ તેમને બહાર કાઢવા કોશિશ કરશે? નીચે તમારું કોમેન્ટમાં મંતવ્ય જણાવો। વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જાણકારી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।